જેના પેટમાં તેલ રેડાય એ રેડાય. આપણે તો ગરબા રાતના જેટલા વાગે લગી રમવું હોય તેટલા વાગે લગીને આપણે રમશું, કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી. આપણે ગરબા તો અહીંયા રમશું જ રમશું. આ ગુજરાત છે, પાકિસ્તાન નથી. જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમજો. આ શબ્દો છે વલસાડના સાંસદ ધવલ પટેલના. નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયો છે ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ખેલૈયાઓને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમજો. કોઈના પેટમાં ભલે તેલ રેડાય. આ પાકિસ્તાન નથી, ગુજરાત છે, એટલે ગરબા તો રમીશું જ. મહત્વનું છે કે સાંસદે ગરબાના કાર્યક્રમમાં આવું નિવેદન કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. વધુમાં આ વખતે ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો જરૂર પડીએ 112 નંબર પર કોલ કરી મદદ માંગવા પણ ખેલૈયાઓને હાંકલ કરી હતી. ઘરમાં પહોંચવાની અગવડતા પડતી હોય તો તમે 112 કોલ કરજો. અમારી પોલીસની ટીમ તમને ઘર લઈને મૂકી જશે. એવું આયોજન અમે આ વખતે પૂરા ગુજરાતભરમાં કર્યું છે. પણ સારા કામ જ્યારે કોઈ પણ કરે ત્યારે લોકો અવરોધો તો નાખે જ, કાંકરા તો નાખે જ. ગયા વખતે પણ જ્યારે આ રીતના અમે પૂરું જાહેરાત કરી હતી કે રાતના તમારે જેટલા વાગે લગીને ગરબા રમવા હોય તેટલા વાગે લગીને રમી શકો છો, ત્યારે કોંગ્રેસ વાળાના પેટમાં મરચા રેડાયા હતા, તેલ રેડાયું હતું. પણ આ વખતે પણ જેના પેટમાં તેલ રેડાય એ રેડાય. આપણે તો ગરબા રાતના જેટલા વાગે લગીને રમવું હોય તેટલા વાગે લગીને આપણે રમશું, કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી. આપણે ગરબા તો અહીંયા રમશું જ રમશું. એટલે પાછા આપણા વલસાડના દરેક નાગરિકોને સાંસદ તરીકે અમારા ધારાસભ્ય ભરતભાઈ, હેમંતભાઈ બધાના તરફથી તમને કહેવા માંગુ છું કે વલસાડમાં તમે હર્ષોલ્લાસ સાથે ગરબા રમો. તમને કોઈ પણ જાતની કોઈ પણ પરેશાની નહીં થાય એ અમારી ગેરંટી છે. ધન્યવાદ. જેના પેટમાં તેલ રેડાય એ રેડાય. આપણે તો ગરબા રાતના જેટલા વાગે લગીને રમવું હોય તેટલા વાગે લગીને આપણે રમશું, કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી. આપણે ગરબા તો અહીંયા રમશું જ રમશું. આ ગુજરાત છે, પાકિસ્તાન નથી. જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમજો. આ શબ્દો છે વલસાડના સાંસદ ધવલ પટેલના. નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયો છે ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ખેલૈયાઓને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમજો. કોઈના પેટમાં ભલે તેલ રેડાય. આ પાકિસ્તાન નથી, ગુજરાત છે, એટલે ગરબા તો રમીશું જ. મહત્વનું છે કે સાંસદે ગરબાના કાર્યક્રમમાં આવું નિવેદન કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. વધુમાં આ વખતે ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો જરૂર પડીએ 112 નંબર પર કોલ કરી મદદ માંગવા પણ ખેલૈયાઓને હાંકલ કરી હતી. ઘરમાં પહોંચવાની અગવડતા પડતી હોય તો તમે 112 કોલ કરજો. અમારી પોલીસની ટીમ તમને ઘર લઈને મૂકી જશે. એવું આયોજન અમે આ વખતે પૂરા ગુજરાતભરમાં કર્યું છે. પણ સારા કામ જ્યારે કોઈ પણ કરે ત્યારે લોકો અવરોધો તો નાખે જ, કાંકરા તો નાખે જ. ગયા વખતે પણ જ્યારે આ રીતના અમે પૂરું જાહેરાત કરી હતી કે રાતના તમારે જેટલા વાગે લગીને ગરબા રમવા હોય તેટલા વાગે લગીને રમી શકો છો, ત્યારે કોંગ્રેસ વાળાના પેટમાં મરચા રેડાયા હતા, તેલ રેડાયું હતું. પણ આ વખતે પણ જેના પેટમાં તેલ રેડાય એ રેડાય. આપણે તો ગરબા રાતના જેટલા વાગે લગીને રમવું હોય તેટલા વાગે લગીને આપણે રમશું, કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી. આપણે ગરબા તો અહીંયા રમશું જ રમશું. એટલે પાછા આપણા વલસાડના દરેક નાગરિકોને સાંસદ તરીકે અમારા ધારાસભ્ય ભરતભાઈ, હેમંતભાઈ બધાના તરફથી તમને કહેવા માંગુ છું કે વલસાડમાં તમે હર્ષોલ્લાસ સાથે ગરબા રમો. તમને કોઈ પણ જાતની કોઈ પણ પરેશાની નહીં થાય એ અમારી ગેરંટી છે. ધન્યવાદ.